નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લામાં ઓનલાઈન દવાઓના વેચાણ અને કોર્પોરેટ ગૃહોના ભારે ડિસ્કાઉન્ટ સામે કેમિસ્ટોએ વિરોધનો શંખનાદ ફૂંક્યો છે. ફેડરેશન ઓફ ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના આહવાન પર બુધવારે જિલ્લાની 1500થી વધુ મેડિકલ દુકાનો બંધ રહી હતી. હોલસેલ અને રિટેલ બજારમાં સજ્જડ બંધની અસર જોવા મળી હતી. જોકે દર્દીઓની સુવિધા માટે છૂટી છવાઈ દુકાનો ચાલુ રખાઈ હતી. મહેસાણા શહેરના દૂધસાગર ડેરી રોડ પર આજે વહેલી સવારે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પૂરપાટ ઝડપે આવી રહેલા એક પિકઅપ ડાલાએ આગળ જતી સીએનજી રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારતા રિક્ષા ચાલકનું ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. વહેલી સવારે ધંધાર્થે નીકળેલા 49 વર્ષીય રિક્ષા ચાલક અજીતસિંહ ઠાકોરને કાળ ભેટી જતા તેમના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અકસ્માત સર્જીને નાસી છૂટેલો ચાલક બાદમાં પોલીસ સમક્ષ હાજર થઈ ગયો હતો, જ્યારે પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી કાયદેસરની તપાસ શરૂ કરી છે. મહેસાણા જિલ્લાના દીતાસણ ગામમાં ફરજ બજાવતા એક તલાટી કમ મંત્રી પર જીવલેણ હુમલો અને તેમની મોંઘીદાટ ગાડીમાં તોડફોડ કરવાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. માત્ર 10 મિનિટ રાહ જુઓ તેમ કહેતા જ ઉશ્કેરેલા એક સ્થાનિક યુવકે પંચાયત કચેરીમાં આતંક મચાવી તલાટીના ગાડીના કાચ તોડી નાખ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ મામલે લાગણજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઓનલાઈન દવા વેચાણ અને મેડિકલ સ્ટોર સંચાલકોની પડતર માગણીઓનો લાંબા સમયથી ઉકેલ ન આવતા આજે દેશવ્યાપી હડતાલનું એલાન કરવામાં આવ્યું હતું. આ આંદોલનના સમર્થનમાં આજે ગુજરાતના 35,000થી વધુ અને વિસનગરના તમામ મેડિકલ સ્ટોર બંધ રહી વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. કેમિસ્ટ એસોસિએશનના જણાવ્યા અનુસાર ઓનલાઈન દવા વેચાણને કારણે પરંપરાગત મેડિકલ સ્ટોરના વ્યવસાય પર માઠી અસર પડી રહી છે. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ ન આવતા આખરે સંચાલકોએ જલદ માર્ગ અપનાવ્યો છે. વિસનગર મેડિકલ એસોસિએશને પણ આ હડતાલને સંપૂર્ણ સમર્થન આપી પોતાની દુકાનો સજ્જડ બંધ રાખી હતી. મેડિકલ સ્ટોર સંચાલકોની આ એક દિવસીય હડતાલથી સમગ્ર રાજ્યમાં ફાર્મસી વ્યવસાય સાથે જોડાયેલા લોકોની એકતા જોવા મળી હતી. જો સરકાર દ્વારા તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન વધુ તેજ બનાવવાના એધાણ છે. બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામેથી 3 દિવસ પહેલા ગુમ થયેલા 28 વર્ષીય યુવકની હત્યા થઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. સિહોરી પોલીસે ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો છે. અરણીવાડા ગામના ચંદુ ઉર્ફે રાહુલ સોલંકી 3 દિવસ અગાઉ રહસ્યમય રીતે ગુમ થયા હતા. તપાસમાં જાણવા મળ્યું કે રાનેર ગામનો ટ્રેક્ટર ચાલક દશરથજી જેનાજી દરબાર જાદવ મૃતક રાહુલને ₹30,000 દેવાનો હતો. આ નાણાં ઉઘરાવવા માટે રાહુલ રાનેર ગયો હતો અને ત્યારબાદ તે ગુમ થયો હતો. ઘટનાની ગંભીરતા જોઈ સિહોરી પીઆઈ સરલ અને ડીસા ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ વિવિધ ટીમો બનાવવામાં આવી હતી. શંકાને આધારે દશરથજી દરબારની અટકાયત કરી કડક પૂછપરછ કરતા તેને ગુનો કબૂલ્યો હતો. આરોપીએ સ્વીકાર્યું કે પૈસા પાછા ન આપવા પડે તે માટે એણે રાહુલને નદીના પટમાં લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યો હતો અને પુરાવા નાશ કરવા લાશને જમીનમાં ઊંડે દાટી દીધી હતી. આરોપીની કબૂલાત બાદ કાંકરેજ મામલતદાર, એફએસએલ અને મેડિકલ ટીમની હાજરીમાં નદીના પટમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેસીબીની મદદથી ખોદકામ કરી રાહુલની લાશને બહાર કાઢવામાં આવી હતી અને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. વિસનગર શહેરમાં 3 દરવાજા ટાવરથી જીડી સર્કલ સુધી નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલા નવા રોડની કામગીરી વિવાદના વમળમાં ફસાઈ છે. રોડ બનાવતી વખતે ટેકનિકલ પાસાઓની અવગણના કરવામાં આવતા સ્થાનિક વેપારીઓએ તંત્ર સામે મોરચો માંડ્યો છે. વેપારીઓના આક્ષેપ મુજબ રોડ બનાવતી વખતે કોઈ પણ પ્રકારનું લેવલ લેવામાં આવ્યું નથી. રોડની ઊંચાઈ આડેધડ વધારીને કારણે રોડનો તમામ ઢાળ દુકાનો તરફ થઈ ગયો છે. વેપારીઓ જણાવ્યું હતું કે રોડ બનાવતી વખતે કોઈ એન્જિનિયર કે કોન્ટ્રાક્ટરે માપણી કરવાની તસ્દી લીધી નથી, જેને કારણે રોડો દુકાનો પર ઊંચો થઈ ગયો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ કામગીરી રાત્રિના સમયે કરવામાં આવી હતી. આશ્ચર્યની વાત એ છે કે જ્યારે કામ ચાલતું હતું ત્યારે નગરપાલિકાના કોઈ પણ જવાબદાર એન્જિનિયર કે અધિકારી સ્થળ પર હાજર નહોતા. અધિકારીઓની ગેરહાજરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવેલી આ કામગીરી હવે વેપારીઓ માટે માથાનો દુખાવો બની ગઈ છે. વરસાદી સિઝન હવે માથે છે ત્યારે વેપારીઓમાં ફાળ પડી છે કે સામાન્ય વરસાદમાં પણ રોડ પરનું પાણી સીધું જ તેમની દુકાનોમાં પ્રવેશ છે. રોડ પર પાણીના નિકાલ માટે કોઈ કુંડી કે ડેનેજની વ્યવસ્થા કરવામાં આવી નથી. જો પાણી દુકાનોમાં ઘૂસશે તો લાખો રૂપિયાના કિંમતી માલ સામાનને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે.
ચોમાસાની ઋતુ નજીક આવતા જ ભારે પવન અને વરસાદને કારણે સર્જાતી દુર્ઘટનાઓ રોકવા માટે મહેસાણા મહાનગરપાલિકા હરકતમાં આવી છે. શહેરમાં જાહેર માર્ગો અને ખાનગી મિલકતો પર લાગેલા મોટા હોર્ડિંગ્સ ધરાશયી થવાની ભીતિને પગલે તંત્ર દ્વારા કડક તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં અનેક કોમ્પ્લેક્સની છત પર વિરાટ હોર્ડિંગ લગાડવામાં આવ્યા છે. વાવાઝોડા કે ભારે પવન દરમિયાન આ સ્ટ્રક્ચર તૂટી પડવાની ઘટનાઓમાં અગાઉ અનેક શહેરોમાં જાનમાલનું નુકસાન થઈ ચૂક્યું છે. આ જોખમને ધ્યાને રાખીને નગરપાલિકાના ઇજનેરો દ્વારા પ્રાથમિક ચકાસણી બાદ આ સુરક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા છે.